નમસ્કાર મિત્રો, અનોખી જિંદગીમાં આપનું સ્વાગત છે. અને આપણે અલગ અલગ લોકોને મળતા હોય છે અને તેની જિંદગી વિશે જાણતા હોય છે. ત્યારે આજે આપણી સાથે છે કૌશિકભાઈ મહેતા. તમે નામ તો સાંભળ્યું જ હશે, કારણ કે ખ્યાતનામ લેખક છે અને ફૂલછાપના એડિટર પણ રહી ચૂક્યા છે. સ્વાગત છે કૌશિકભાઈ. નમસ્કાર નિમેશભાઈ. અત્યારે અમે અનોખી જિંદગીમાં અલગ અલગ લોકોને મળ્યા છીએ. એમાંથી તમને અમને મળવાનું જે થયું, સૌભાગ્ય પ્રાપ્ત થયું, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને શરૂઆત આપણે તમારી લાઈફથી જ કરીએ. તમારો જન્મ ક્યાં થયો હતો અને કઈ રીતે તમારું બાળપણ વીત્યું? મારું મૂળ વતન તો ભાણવડ છે, પણ મારા ફાધર એડન એટલે અરબ કન્ટ્રીઝ યમનમાં નોકરી માટે ગયા હતા અને ત્યાં બાટાના મેનેજર હતા, અને મારો જન્મ પણ ત્યાં જ થયો છે. યમનમાં? હા, યમન એટલે એડનમાં. ઓકે. જ્યાં ધીરુભાઈ અંબાણીએ પણ પોતાની લાઈફની શરૂઆત કરી હતી. વાહ. પછી અમે રાજકોટ આવી ગયા ને રાજકોટમાં બધું મારું પ્રાથમિક શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી બધું રાજકોટમાં થયું. કઈ સ્કૂલમાં તમે ભણ્યા? હું પહેલા શારદા વિદ્યા મંદિર જયરાજ પ્લોટમાં સરકારી આપણી સ્કૂલ હતી એમાં, અને પછી વિરાણી હાઈસ્કૂલમાં, પછી 2 વર્ષ મેં વિદ્યાનગર આરપીટીપી સાયન્સ કોલેજમાં કર્યું, અને પછી રાજકોટમાં આવી અને આપણી જસાણી કોલેજમાં મેં ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું. અને એ પછી જર્નાલિઝમ કર્યું, બીજેએમસી કર્યું ને એમજેએમસી પણ કર્યું. સરસ. તો બાળપણના કોઈ એવા સંસ્મરણો જે તમને અત્યારે તાજા હોય થતા હોય, એવું કોઈ યાદગીરી છે બાળપણની? એક મારો બહુ ભયાનક એક્સિડન્ટ થયો હતો, પણ વડીલોના આશીર્વાદ અને પ્રભુની કૃપાથી હું બચી ગયો. અમે પેલેસ રોડ ઉપર રહેતા હતા અને ત્યાં બહુ ટ્રાફિક રહેતો, પણ હું એક સામે ક્રોસ કરી અને એક રમકડાવાળા પાસે મારે જવું હતું, પણ એમાં એક સ્કૂટર મારી સાથે અથડાયું અને એનો પંખાનો જે આગળનો ભાગ હોય એ મારા પગમાં ફસાયો અને એ પતરું અંદર ઘૂસી ગયું અને એના કારણે લોહી લુહાણ થઈ ગયો હતો. પણ ભગવાનની કૃપા કે હું બચી ગયો. આજે પણ એ મારા પગમાં એના નિશાન છે, યાદગીરી સ્વરૂપે. અને ખાસ તો તમે ઇકોનોમિક્સ કરેલું છે અને પછી જર્નલિઝમ કર્યું, એટલે એ બહુ વિચિત્ર છે. મારા વળાંક કઈ રીતે આવ્યો? તમે પત્રકાર હતો? એટલે હું છે ને એકચ્યુઅલી વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો. હું ગયો વિદ્યાનગર, વલ્લભ વિદ્યાનગર, ત્યાં આરપીટીપી સાયન્સ કોલેજ છે. 10મા પછી મને 10મામાં માર્ક થોડા ઓછા આવેલા, પણ મારાથી મોટા ભાઈ ત્યાં ભણતા હતા અને એન્જિનિયરિંગ કરતા હતા, અને એણે મને ખાસ કહ્યું કે તું અહીંયા જ આવી જા. પણ ટકા ઓછા હતા એટલે તમને બહુ આશ્ચર્ય થશે, પણ પ્રિન્સિપાલની કેબિનમાં જઈને એમણે એમ કીધું કે તમે મારા નાના ભાઈને જો એડમિશન નહીં આપો તો એ આગળ ભણશે નહીં. એટલે ઇમોશનલી બ્લેકમેલિંગ કહેવાય એવું કર્યું ને મારું એડમિશન ત્યાં થયું હતું. પણ સાયન્સ ફેકલ્ટી મને બહુ રાસ ન આવી. 12 સુધી ભણ્યો, પછી આણંદની એક સાયન્સ કોલેજમાં મેં બીએસસી પણ શરૂ કર્યું, પણ નપાસ થયો. રાજકોટ આવ્યો, પાછો બીએસસીમાં દાખલ થયો, પણ નપાસ થયો. અને પછી આખો વળાંક આવ્યો અને ઇકોનોમિક્સમાં ગયો, અને ઇકોનોમિક્સમાં હું હાયર સેકન્ડ ક્લાસ માં પાસ થયો. મારા ત્યારે વિદ્યાર્થી અમારા એચ.એન. રાવલ હતા, હસમુખભાઈ રાવલ, અમારા પ્રોફેસર. બારોટ સાહેબ જે અત્યારે નિદત બારોટ કોલેજ ચલાવે છે, એમના પિતાશ્રી અંગ્રેજીના અધ્યાપક. એવા બધા ઘણા બધા અધ્યાપક હતા. અને ઇકોનોમિક્સમાં મેં, એટલે ઘણા લોકોને બહુ આશ્ચર્ય થાય, પાછો ઇકોનોમિક્સમાંથી જર્નાલિઝમ. અને જર્નાલિઝમમાં પણ બહુ મજાનો કિસ્સો છે. મેં લાઇબ્રેરી સાયન્સ અને જર્નાલિઝમ બંનેની રિટન ટેસ્ટ આપેલી, પણ લાઇબ્રેરી મને ખબર નહોતી કે રિટન ટેસ્ટ પછી તરત જ વાયવા હોય છે. અને હું લાઇબ્રેરી સાયન્સની રિટન ટેસ્ટ દેવા ગયો ત્યારે મને એમ થયું ચાલો હું તપાસ કરું કે મને કાંઈ એડમિશન મળ્યું છે કે નહીં. અને મેં ત્યાં તપાસ કરી. એક બેન હતા, હું નામ ભૂલી ગયો, ત્યાં રિટાયર થઈ ગયા હતો. એમને મેં કહ્યું, મેં રિટર્ન ટેસ્ટ આપી હતી, તો કે ભાઈ તમે એને લિસ્ટ જોયું કે તમે વાયવા તો આપ્યો નથી, કેવી રીતે એડમિશન મળે? પણ છતાં તમે યાસીનભાઈ દલાલ છે એમને મળી લો. એટલે હું અંદર કેબિનમાં ગયો, જરા ડરતા, અને મેં વાત કરી કે સાહેબ મારે જર્નાલિઝમ કરવું છે પણ આવું થયું છે. તો કે બેસ. એને મને 2-4 સવાલો પૂછ્યા અને મેં નસીબ જોગે સાચા જવાબ આપી દીધા.
અને મને કહ્યું કે જા તું બહાર અને ફી ભરી દે. આ રીતે મારું જર્નલિઝમમાં પ્રવેશ થયો. એટલે કોઈની પાસેથી પ્રેરણા મળી હતી કે ડાયરેક્ટ? ના, એમાં મને એવું લાગે છે, આ મને ઘણી વાર સવાલ થયો છે. ઓચિંતો. મારા ફાધર છે ને બહુ સારું રાઇટિંગ હતું. શું નામ હતું એમનું? વ્રજલાલ કાનજી મહેતા. હા હા. અને એ 3-4 ભાષા જાણતા, ગુજરાતી, હિન્દી, સ્વાહિલી એટલે જે યમનમાં યમનમાં. વપરાતી, અને અંગ્રેજી. અને એનું ડ્રાફ્ટિંગ બહુ સારું હતું. ને એ ગુજરાતી લખે ને તો એ જમાનાનું જે અલંકૃત ગુજરાતી જેને કહેવાય એવું ગુજરાતી લખતા. એટલે મને કદાચ એ મને વારસામાં મળ્યું. એટલે બાળપણથી મને વાંચવાનો ને લખવાનો બહુ શોખ હતો. અને એ કારણે મને લાગે છે હું જર્નાલિઝમ સુધી પહોંચ્યો એવું તમે કહી શકો. હા, જર્નાલિઝમ તમે કરી તો લીધું, પછીની જે મેઇન પ્રક્રિયા છે આવક ઇન્કમનો સોર્સિસ ઉપર. ના, એટલે નૂતન સૌરાષ્ટ્રમાં મને ઇન્ટર્નશીપ મળી. આપણે MJMC-માં ઇન્ટર્નશીપનો ખાસ વ્યવસ્થા હોય છે. અને ઇન્ટર્નશીપ પૂરી થયા પછી હસુભાઈ રાવલ હતા, એમણે મને નોકરી પણ ત્યાં આપી. એ પહેલા મેં 2-3 નોકરી કરી હતી, પણ એ જર્નાલિઝમ બહારની એક મસિલ ટૂલ્સમાં નોકરી કરી હતી, એક ટાઈપિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ નોકરી કરી હતી. પણ જર્નાલિઝમની પહેલી નોકરી એટલે નૂતન સૌરાષ્ટ્ર. અને ત્યારે હું MJMC ભણતો પણ ખરા. બરાબર. અને સાથે સાથે સવારના 10 થી 12-1 વાગ્યા સુધી જાઉં નૂતન સૌરાષ્ટ્ર, પાછો જમીને કોલેજ જાઉં, અને પાછો સાંજે નૂતન સૌરાષ્ટ્રમાં જાઉં, ને રાત્રે 8 થી 12, 9 થી 12, 8 થી 12 અકીલામાં મેં રાત્રે નોકરી કરી. એટલે સાયમલ્ટેનિયસલી 2 નોકરીઓ મેં કરી, અને MJMC પણ સાથે કર્યું. વાહ, સરસ. તો એક તમે આવા બધા પડકારોથી આગળ આવ્યા. ઘણીવાર પત્રકારત્વ છે એમાં અત્યારના જે માહોલ છે અને પહેલાનો જે દોર હતો એક અલગ હતો. તો તમે કઈ રીતે બેયને જુઓ છો? સરખામણી આપણે જોઈએ છે પહેલાનું પત્રકારત્વ અને અત્યારનું પત્રકારત્વ. એટલે હું મારો મોટા ભાગનો સમય પ્રિન્ટ મીડિયામાં ગયો, કારણ કે ત્યારે હજી ટીવી મીડિયાને હજી એટલું બધું વજન નહોતું, અને ડિજિટલ મીડિયા તો હતું જ નહીં. અને પ્રિન્ટ મીડિયાની બહુ બોલબાલા હતી. અને મને એવું લાગે છે કે હજી પણ વિશ્વસનીયતાની જો વાત કરીએ ને તો પ્રિન્ટ મીડિયાની વિશ્વસનીયતા બીજા બધા મીડિયા કરતાં થોડી વધારે છે. તે સડો ત્યાં પણ આવ્યો છે. પણ ગુજરાતનું પત્રકારત્વ છે ને જરા જુદું એટલે છે કે અહીંયા માલિકીના છાપાઓ છે. પણ હું સદનસીબે મેં માલિકીના છાપામાં સંદેશમાં પણ કામ કર્યું, અકીલા ને નૂતન, પછી મેં સંદેશમાં 2-2.5 વર્ષ કામ કર્યું, અને પછી મારો ફૂલછાપમાં પ્રવેશ થયો. અને ફૂલછાપ જે છે એ મારી મને લાગે છે કારકિર્દીનો સૌથી યોગ્ય અને મોટો વળાંક છે. અને ફૂલછાપનું પત્રકારત્વ બધા પત્રકારત્વથી, એટલે બધા મીડિયાથી, બધા અખબારોથી જરા જુદું રહ્યું છે, કારણ કે ટ્રસ્ટ સંચાલિત અખબાર રહ્યું છે. અને એનો ઉદયથી માંડી અને એની જે પ્રગતિ છે એ જરા જુદી રીતે થઈ છે. અમૃતલાલ શેઠ જે લીંબડીના મેજિસ્ટર હતા, ને એમણે એક નાની એનો ગાંધીજીની પ્રવૃત્તિનો એક અહેવાલ નહીં છપાયો, ને એમાંથી એમને ઇન્સ્પિરેશન મળ્યું કે આપણે કેમ આપણું છાપું ન કરીએ. અને એમાંથી આગળ વાત વધી 25,000ના લોકફાળાથી. એ જે પરંપરા મેઘાણીથી માંડી કેટલા બધા સાહિત્યકાર, લેખકો, પત્રકારો એની સાથે જોડાયેલા રહ્યા. અને ત્યાં મેં 1990થી મારી કારકિર્દી, એટલે એ છે ને મને લાગે છે હું નસીબદાર એટલે રહ્યો છું. હું ઘણીવાર કહું પણ છું કે ગુજરાતી માં પત્રકારત્વમાં 4 છે ને માઇલસ્ટોન છે. હરસુખભાઈ સંઘાણી, હરકિશન મહેતા, હસમુખ ગાંધી અને હરીન્દ્ર દવે. હરસુખભાઈ સંઘાણી ફૂલછાપમાં તંત્રી હતા ત્યારે મારો પ્રવેશ થયો, એમણે જ મારી પસંદગી કરી. એમનો એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો છે, એ પછી કહું તમને, પણ એ મારા પત્રકારત્વના ગુરુ કહી શકો તમે. હરકિશન મહેતા ચિત્રલેખાના સંપાદક, અને મેં ચિત્રલેખામાં પણ ઘણા વર્ષો સુધી કામ કર્યું. એટલે એ બંને મિત્રો હતા, પણ બંનેમાં ફરક એ હતો કે ફૂલછાપનું પત્રકારત્વ પ્રજાલક્ષી પત્રકારત્વ હતું, અને હરકિશનભાઈનું જે ચિત્રલેખાનું પત્રકારત્વ હતું એ લોકપ્રિય પત્રકારત્વની શ્રેણીમાં તમે એને મૂકી શકો. એટલે મને બંને છેડાઓનો અનુભવ થયો, અને બંને સાથે મેં કામ કર્યું.
હસમુખ ગાંધીનું સમકાલીન આપણા ગુજરાતી પત્રકારત્વનો એક માઇલસ્ટોન ગણાય છે. એમાં પણ મેં ઘણીવાર લખ્યું અને એ પણ મને લાભ મળ્યો. હરીન્દ્ર દવેને હું એકાદ બે વાર મળ્યો તો અલગ-જલપ, પણ મને ગૌરવ એ છે કે એમના નામે જે હરીન્દ્ર દવે એવોર્ડ મળે છે પત્રકારત્વનો, એ મને મળ્યો છે. એટલે ચારેય સાથે મારો સીધો કે આટકતરો સંબંધ રહ્યો છે. એટલે હું એવું કહું છું કે ગુજરાતી પત્રકારત્વમાં હું સૌથી વધુ નસીબદાર પત્રકાર છું. વાત કરી ગુજરાતી જ પત્રકારત્વની વાત થઈ છે, તો ભાષા સંદર્ભે પણ અત્યારે મોટા ભાગના જે યુવાનો છે એ ગુજરાતી ભાષાથી થોડાક અળગા થતા હોય એવું લાગે છે. મીન્સ કે ઇંગ્લિશ ના, એટલે એ છે ને, તમે એને બહુ એકદમ જનરલાઇઝ કરીને તમારે જોવું જોઈએ કે ગુજરાતી વાંચનારો વર્ગ ઘટતો જાય છે. ગુજરાતી ભાષાની શાળાઓની સંખ્યાઓ ઘટતી જાય છે. મુંબઈ એક સમયે ગુજરાતી પત્રકારત્વનું એક મોખરાનું સ્થાન હતું. એ આજે ત્યાં ગુજરાતી અખબારોનું સર્ક્યુલેશન ઘટી રહ્યું છે, કારણ કે નવી પેઢી ગુજરાતી વાંચતી નથી. ગુજરાતમાં પણ એની અસર દેખાઈ રહી છે. તમે જુઓ કે ગુજરાતી સામયિકોની હાલત બહુ ખરાબ છે. ગુજરાતી અખબારોની સંખ્યા ભલે વધારે હોય, પણ એનું સર્ક્યુલેશન કેટલું છે, કેવું છે, એ પ્રશ્ન છે ને એ થોડો ચર્ચા માગી લેવો છે. એટલે એ જે આપણી અંગ્રેજી પ્રત્યેની જે પ્રીતિ છે, અંગ્રેજી ભણવું બોલવું એ જરાય ખરાબ નથી, પણ માતૃભાષા પ્રત્યેનો જે પ્રેમ આપણો છે એ ઘટી રહ્યો છે. અને આપણે આમે બિઝનેસ ઓરિએન્ટેડ પ્રજા છીએ, એટલે અંગ્રેજી છે બિઝનેસની ભાષા વધારે છે, એટલે આપણો એ તરફનો જોક વધારે છે. એના કારણે ગુજરાતી પત્રકારત્વને માર પડ્યો છે, ને એની અસર ગુજરાતી પત્રકારોમાં પણ નવી પેઢીમાં તમે જુઓ કે હું માનું છું એક ફકરો સાચો વ્યાકરણની દ્રષ્ટિએ નથી લખી શકતા. વ્યાકરણ એટલે આપણે શાસ્ત્રીય વ્યાકરણની વાત નથી કરતા, પણ વાક્યની રચના સામાન્ય હોય ને એ પણ આપણે સરખી રીતે નથી કરતા. એટલે દુઃખદ વાત છે. હા, હવે આખી તમારી જે કારકિર્દી દરમિયાન કોઈ એવો લેખ હોય તમે લખ્યો હોય અને એનાથી કઈ ઇમ્પેક્ટ પડ્યું હોય, અસર થઈ હોય, એવા ઘણા કોઈ પ્રસંગ તમને યાદ આવતો હોય, ઘણા બધા દિલથી ગર્વ થાય કે આપણે પત્રકારત્વ જે કર્યું છે એ સાચા અર્થમાં? ઘણા બધા એવા કિસ્સાઓ છે. હું તમને કહું, મારો બહુ શરૂઆતનો સમય હતો અને રાજીવ ગાંધી ત્યારે વડાપ્રધાન હતા ને રાજકોટ આવવાના હતા, અને રાત્રે 1:30-2 વાગે પત્રકારોને મળવાના હતા. એટલે મારી બહુ શરૂઆત હતી, પણ મને સંઘાણી સાહેબે એમ કીધું કે તારે માધવપુર ઘેડ જવાનું છે. એટલે મેં કહ્યું, સાહેબ અહીંયા રાજીવ ગાંધી આવે છે, મને કે ઈ થઈ રહેશે, એની ચિંતા ન કરતું, ઘેડ સવારમાં વહેલો નીકળી જાય છે. એટલે એસટી બસમાં અને છકડા રિક્ષામાં એમ કરતા કરતા હું બપોરે પહોંચ્યો ત્યાં. સાહેબ આખું ગામ અઠવાડિયાથી બંધ રહેતું હતું. બે જ્ઞાતિ વચ્ચેનો સંઘર્ષ હતો. અને અમારા ત્યાં કરશનભાઈ પોપટ કરીને પત્રકાર, અત્યારે એમના દીકરા છે નગીનભાઈ, એ કામ કરી રહ્યા છે. એમને મળ્યો, પછી ગામમાં ફર્યો. પહેલી વાર મેં મારી જિંદગીમાં ફોટોગ્રાફી પણ કરી, અને બધું કરી અને હું પાછો આવ્યો રાત્રે મોડેકથી. અને બીજે દિવસે મેં રિપોર્ટ કર્યો. એ રિપોર્ટ છપાણો બહુ સારી એવી જગ્યામાં, અને રિપોર્ટ છપાયો ને સાંજે લગભગ 7 વાગ્યા આસપાસ સંઘાણી સાહેબે મને બોલાવ્યો. મને કે તું કહેતો હતો ને કે મને શું કામ અહીંયા મોકલો છો રાજીવ ગાંધીની બદલે, તો કે અત્યારે આપણા એજન્ટનો ફોન આવ્યો પોપટનો કે આવતીકાલે પાર્સલમાં 25 નકલ કેમ કંઈક સમથિંગ આંકડો તો વધારજો. આ આપણા અહેવાલની અસર છે, અને તને ખબર નથી કે આપણો અહેવાલ છપાયો પછી તંત્ર કામે લાગ્યું ને અઠવાડિયા પછી આ ગામ ખુલ્યું ફરીથી, વેપાર ધંધા શરૂ થયા. એટલે આવું જયારે બને ને પત્રકારની જિંદગીમાં, ત્યારે બહુ સંતોષ થાય. એવા ઘણા બધા હું તમને કિસ્સાઓ, એક શું કહેવાય, જેને ફ્રોડનો એક બહુ મોટો મામલો હતો, અને ગુનેગાર વિશે મેં સ્ટોરી લખેલી, એ ચિત્રલેખામાં છપાઈ. અને ચિત્રલેખા વાંચી અને એક વાંચકે ચિત્રલેખામાં ફોન કર્યો કે તમે આ જે ફોટો જેનો છાપ્યો છે સ્ટોરી સાથે, એ ફોટો, એ ભાઈ તો અમારા બિલ્ડિંગમાં રહે છે.
એટલે મને ત્યાંથી ફોન આવ્યો અને અહીંયા સુધીર સિંહા પોલીસ કમિશનર હતા. મેં એમને વાત કરી, મેં કીધું આવી માહિતી છે. એમણે 4 લોકોને સિવિલ ડ્રેસમાં એ બિલ્ડિંગની સામે તૈનાત કરી દીધા અને ત્રીજા દિવસે રંગે હાથી માણસ પકડાયો. એક વાંચકની જાગૃતિથી આખો કેસ સુલઝાઈ ગયો. અને સૌથી મને લાગે છે મારો જે ઐતિહાસિક મને યાદગાર છે એ છે ભાસ્કર અપહરણ કેસ. કારણ કે એમાં 100થી વધારે ગુનેગારો હતા અને મોટા ભાગના ગુનેગારો પકડાયા અને એમાં કેટલાક આતંકવાદી અફઝલ અંસારી, રઝાક, આ જે બધા આતંકવાદીઓ હતા એમાં ઘણા બધા જેના દુબઈની સાથે પણ કનેક્શન હતા. એ બધા નું મેં આખું સિરિયલ રિપોર્ટિંગ કહેવાય એવું મેં કર્યું. અને આફતાબ અંસારીને આસિફ રઝાનું તો મેં ઇન્ટરવ્યૂ પણ કરેલા. અને આસિફ રઝાએ મને એક ઇન્ટરવ્યૂમાં એમ કહેલું પોલીસ કસ્ટડીમાં કે આ લોકો મને માર નાખશે, મારું એન્કાઉન્ટર કરી નાખશે. અને મેં ઇન્ટરવ્યૂ કર્યો, ચિત્રલેખામાં છપાયો. જે દિવસે છપાયો ચિત્રલેખા બજારમાં આવ્યું એ જ દિવસે એનું એન્કાઉન્ટર. એટલે આવા તો અનેક કિસ્સાઓ છે કે જેના કારણે એટલે સામાજિક રીતે પણ અને આવા કિસ્સાઓના કારણે આપણને એમ થાય કે ના આપણે કંઈક એવું કામ કર્યું કે જેનો સમાજમાં એનો પ્રતિબિંબ પણ પડ્યું. આવા ઘણા બધા કિસ્સાઓ છે. મોટાભાગના પત્રકારોને પોલીસ સાથે અને રાજકારણીઓ સાથે વધારે તાલમેલ હોય છે અને ખાસ કરીને ઘણીવાર એવા લેખ હોય છે કે જે પ્રેશર આવતું હોય છે, કંઈક લખાઈ ગયું હોય તો. અને રાજકીય વધારે હાલના જે સમયમાં આપણે જોઈએ તો ઘણા એવા વર્તમાનપત્રો છે એ પણ રાજકીય લોકોના હોય છે. તો એ બાબતે આપ શું કહો છો? ક્યારે તમને એવું પ્રેશર આવ્યું છે કે આ ન લખો અથવા તો ના, તમને મારા જીવનમાં 2 વાર મને બહુ મોટા ડેફેમેશનના કેસનો સામનો કર્યો છે મેં. એક ભૂરા મુંજા જેમના બીજા પત્ની અત્યારે વિવાદમાં હિરલબા છે, એમણે એમના અંગે એક મેં ચિત્રલેખામાં લેખ લખેલો ને એમને મને 5 કરોડની નોટિસ આપી હતી. બરાબર. પછી તો એકવાર કુતિયાણાની ચૂંટણી લડતા હતા ત્યારે અમને રૂબરૂ મળ્યા ને પછી મેં આ વાત કરી તો કે ના એ તમે ભૂલી જાઓ. આપણા ભાઈ પોરબંદરના જ બાબુભાઈ બોખીરિયા જે પૂર્વ મંત્રી, એના વિશે પણ મેં ભાજપના ધારાસભ્યોની ગુનાખોરી આવી એક કવર સ્ટોરી લખેલી. એમાં બાબુભાઈ બોખીરિયા વિશે પણ લખેલું ને એમણે પણ મારી સામે બદનક્ષીનો કેસ કરેલો ને પાછળથી પછી એ વિડ્રો તો નહીં પણ સમાધાન આગળ કંઈ નહીં વધ્યો. એટલે એવું તો બનતું હોય છે. પણ મને લાગે છે ને તમને એક મારે બીજો ચાતરીને એક વાત કરું કે એક આઈએએસ અધિકારીએ મને બહુ સરસ વાત કરી હતી કે જો તમને કાયદાનું પૂરું જ્ઞાન હોય ને તો 95% ફાઇલમાં તમને રાજકીય દબાણ આવી જ ન શકે. ખાલી તમારે મેનેજમેન્ટ 5% વાળું કરવાનું છે. મને લાગે છે કે આ પત્રકારત્વને આ વાત તો લાગુ પડતી હોય છે. તમે જો તમારી લાઈન દોરીથી આગળ પાછળ બહુ ન જાવ ને તો મને લાગે છે બહુ સમસ્યા નથી આવતી. લોકોને સમજાઈ જાય છે. પછી સામે ક્રિમિનલ્સ હોય, પોલિટિશિયન હોય, જે પણ હોય, એને ખબર છે કે આ માણસને તમે આ રીતે નહીં કરી શકો, એને આ રીતે ટ્રીટમેન્ટ આપવી પડશે. અને બીજું એ છે કે તમારે પત્રકારે એક સમજવું પડે કે ક્રિમિનલ્સ હોય, પોલિટિશિયન્સ હોય, સોશિયલ લીડરશીપ હોય, એની યારે સંબંધ તમારો રાખવો પડે. કારણ કે તમારા સોર્સિસ છે, તમારે એની સાથે કામ પાર પાડવાનું છે, પણ એની સાથે ચોક્કસ અંતર પણ રાખવું જોઈએ. જો તમે આ મર્યાદા પાડો ને તો મને લાગે છે બહુ મુશ્કેલીઓ નથી આવતી. કોઈ વાર આવે પણ તમે એને સારી રીતે જો જવાબ દઈ શકો તો મને લાગે છે કોઈ સમસ્યા નથી આવતી. એવું નથી બનતું. બીજી વાત કરીએ, અત્યારના દોર જે શરૂ થયો છે સોશિયલ મીડિયાનો. સોશિયલ મીડિયાને લઈને ઘણીવાર એવા પ્રકરણો બની જાય છે. મોટું મીન્સ કે અત્યારે જે આપણે પાકિસ્તાન અને ઇન્ડિયાની વાર ચાલે તો એમાં પણ કોઈ પણ કોમેન્ટ કરે તો ત્યારથી ઓલું થાય છે. તો સોશિયલ મીડિયાને એક પત્રકાર તરીકે તમે કઈ રીતે જુઓ છો? ના આપણે તો ટીવી ચેનલ, ઇલેક્ટ્રોનિક મીડિયામાં તો બહુ બધું ચાલે છે. ને હવે ભારત પાક વોરને જે આખો પ્રશ્ન હતો ને એમાં જે
ટીવી ચેનલો, જાણીતી ટીવી ચેનલોએ જે રીતે સમાચારો ફ્લેર કર્યા, ખોટા સમાચારો આપ્યા અને એના વિશે બોલનાર લખનારને નોટિસો મળી, એવું પણ અભિસાર શર્માને અત્યારે હમણાં જ નોટિસ મળી છે, બીજા પત્રકારોને પણ મળી છે. પણ સોશિયલ મીડિયા છે ને બહુ શક્તિશાળી માધ્યમ છે, જેનો સૌથી વધારે રાજકીય રીતે સારો ઉપયોગ નરેન્દ્રભાઈ કર્યો આપણે જાણીએ છીએ. આ બે ધારી તલવાર છે. તમે એનો અસરકારક રીતે સાચી દિશામાં ઉપયોગ કરો તો એના પરિણામ બહુ સારા મળે છે. જેમ કે ઘણા પત્રકારોને એમની સંસ્થાઓમાં વાંધા પડ્યા અને એમણે રિઝાઇન કરીને પોતાની યુટ્યુબ ચેનલ કરી અને અત્યારે વેલ એસ્ટાબ્લિશ છે, લોકો એમને કાન દઈને સાંભળે છે. આ એક રસ્તો છે. અને બીજો રસ્તો જે બહુ ચાલે છે, જેનો તમે ઉલ્લેખ કરી રહ્યા છો, રાજકોટમાં, અમરેલીમાં, ગુજરાતમાં એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે ખોટા માણસો આ ફિલ્ડમાં આવી ગયા છે, ખોટી માહિતીઓ ફેલાવે છે, બ્લેકમેલિંગ કરે છે, ફ્રોડ પણ કરે છે. એટલે આની બંને બાજુ છે. પણ મને લાગે છે, મેં હમણાં જ એક ચેનલના વિશે વાત કરી કે સ્વયં શિસ્ત છે ને એ સૌથી જરૂરી છે. અને આવા જે ખોટા તત્વો છે એને મુખ્ય મીડિયાએ એને એક્સપોઝ કરવા જોઈએ. એનાથી આભડછેટ રાખીને આપણે શું ઇગ્નોર કરો એમ નહીં, પણ આવા લોકોને ઉઘાડા પાડવા જોઈએ કે ભાઈ લોકોને કેવું પડે કે આ લોકો આવા છે, ધ્યાન રાખજો. આમાં શું થાય છે, આખા મીડિયાની આબરૂ ઘટી રહી છે. બરાબર છે. અને ખાસ કરીને વાત કરીએ તો વિદેશની જે મીડિયા છે, વિદેશમાં શું આવી રીતના જ હોય છે કે આપણે ના છે જો તમે, એટલે એમાં એવું છે, ટેકનોલોજી છે ને, ટેકનોલોજી બહુ મોટો રોલ ભજવે છે. માની લો કે અમેરિકા છે, પણ અમેરિકા એક એવો દેશ છે જ્યાં તમને આપણે માની લો કે આપણા વિશે કંઈ છપાતું હોય તો આપણને એમ લાગે કે પક્ષપાત ભર્યું છે, પણ એટલી બધી સ્વતંત્રતા છે ત્યાં કે ટ્રમ્પનું પહેલો ટેન્યોર જે હતો ત્યારે કેટલાય અખબારોએ એમ લખેલું કે ટ્રમ્પ છે 1 વર્ષમાં આટલું જૂઠું બોલ્યા અને આખું લિસ્ટ રજૂ થતું હતું અને છતાં એમની સામે કોઈ પગલાં નહોતા લેવાતા. હવે આપણે ત્યાં અહીંયા તો ખાલી નાનકડું એક ટ્વીટ કરીએ છીએ ને તમને પૂરી દેવામાં આવે છે, તમારી સામે કેસ થઈ જાય છે. એવા તો અનેક કિસ્સાઓ છે. એટલે આપણું અને યુરોપ અમેરિકાનું પત્રકારત્વ બહુ સારું જ છે એવું કહેવાનો ભાવ નથી, પણ ત્યાં જે છૂટ છે ને, જે સ્વતંત્રતા છે અને એનો ત્યાં દુરુપયોગ પણ થાય છે. પણ આપણે ત્યાં શું થયું છે કે અનક્વોલિફાઈડ લોકો આમાં આવી ગયા છે, એના કારણે આ મુશ્કેલીઓ છે. ત્યાં પણ રાજકારણીઓ અને બિઝનેસમેન આ ધંધામાં છે, રૂપોર્ટ મર્ડકથી માંડી અનેક એવા તમે દાખલાઓ આપી શકો, પણ એની એક મર્યાદા છે. બીજું, કાયદાનું પાલન છે ને બહુ ચુસ્ત રીતે થઈ રહ્યું છે બીજા દેશોમાં, જે આપણે ત્યાં નથી થયું, અથવા તો આપણે ત્યાં કાયદાનો દુરુપયોગ, આ ઈડીનો કેસ છે, આપણે કેટલી વાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ સાંભળી છે. એટલે આપણે ત્યાં આ સમસ્યાઓ છે કે સાચું શું ને ખોટું શું એ નિર્ક્ષીર કરવાની જે આખી વાત છે ને એ ચૂકાઈ જાય છે ને એમાં રાજકીય બાબતો પણ આવે છે, બાહુબલીઓ પણ આવે છે, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ પણ આવે છે. જી હવે નાનો એક સવાલ લઈ, તમારું મનપસંદ પુસ્તક કયું છે? એક પુસ્તક તો ન કહેવાય, મને ગાંધીજીના પુસ્તકો બહુ જ ગમે છે. સરદારના અમુક પુસ્તકો બહુ, ગાંધીજીના પત્રોનું પુસ્તકો છે બહુ અદ્ભુત. કારણ કે ગાંધીજી વિશે એમ કહેવાય છે કે મુસદ્દો ડ્રાફ્ટ બનાવવાનો હોય તો ગાંધીજીને કોઈ ન પહોંચે, પછી એ ગુજરાતી હોય, અંગ્રેજી હોય, કોઈ પણ ભાષા હોય. અને અંગ્રેજી અધિકારીઓને સૂચના અપાતી કે તમે ગાંધીજી સાથે મીટિંગ કરો ને તો ડ્રાફ્ટ બનાવવાનું ગાંધીજીને નહીં કહેતા તમે, કારણ કે એ તમને એક કોમા આમથી આમ કરશે ને તમને તમારી પોઝિશન બગાડી નાખશે. એટલા બધા સિદ્ધહસ્ત ગાંધીજી હતા. એટલે ગાંધીજીની અનેક ખૂબીઓ છે. ભલે ગાંધીજી વિશે આજે સોશિયલ મીડિયામાં અનાપ શનાપ જે કાંઈ આવે છે, પણ ગાંધીજીને હું તો એટલું કહું, ગાંધીજીને તમે જેટલા વાંચતા જશો ને એટલા તમારો વિચાર છે ને એક સ્પષ્ટ થતો જશે. એટલે બહુ અદ્ભુત છે. એવા ઘણા બધા લોકો, મને ચંદ્રકાંત બક્ષી ગમે છે, મને અમુક અંશે ગુણવંત શાહ પણ ગમ્યા છે, કાંતિ ભટ્ટને મેં બહુ વાંચ્યા છે. એટલે આવા ઘણા બધા દાખલાઓ મને ધ્રુવ ભટ્ટ બહુ ગમે છે, મને આપણા દલિત લેખક હતા, નામ ભૂલી ગયા, એમની નવલકથાઓ મેં બહુ વાંચી છે. એટલે ઓલ ડિપેન્ડ્સ કે કયા સમયે કયું પુસ્તક આવે છે.
કોઈ અખબારની તમે લખી હોય અથવા તો કોઈ પણ અખબારની હેડલાઇન હોય છે એ બહુ કેચી હોય છે અને કંઈક અસર કરતી હોય છે, એવી કોઈ હેડલાઇન છે જે તમે છાપીઓને યાદ રહી ગઈ હોય? હા, એવી તો ઘણી છે. અમે છે ને ફૂલછાપ મેં એક અમારી સિસ્ટમ હતી હા. કે હેડલાઇન કરવાની હોય ને ઇન્ટરેસ્ટિંગ બનાવવી હોય તો અમે એક કાગળ ફેરવીએ. બધા એટલે અમારે વિપુલભાઈ હોય, રોબિન હોય, ભરતભાઈ હોય, બીજા હોય, ત્રીજા બધા પોતપોતાની રીતે લખે. પછી આખરમાં અમે નક્કી કરીએ. તો એવું ઘણી વાર મેં કર્યું છે કે માની લો કે સૌરાષ્ટ્રમાં બહુ ઠંડીઓ પડી, પછી એ બધે લખ્યું, એમાંથી આપણે સાર કાઢીને એમ નક્કી કર્યું કે સૌરાષ્ટ્ર સેન્ટ્રલી એસી. એટલે આવી બધી માની લો કે મને બહુ સમકાલીનનું હસમુખ ગાંધી આમાં માસ્ટર માઇન્ડ હતા. એમણે કે એનડી તિવારીને કોંગ્રેસમાંથી કે તિવારીને કાઢ્યા હતા, બહુ હેલ્પફેલ બોલતા. તો ત્યારે સમકાલીને એક હેડિંગ કર્યું, ભડભડિયા તિવારીને ગડગડિયું. એટલે આ જે ગુજરાતી ભાષાની દેશી શબ્દોની જે તાકાત હોય છે ને એ તમને આમાં, એટલે એવા અમે બહુ બધા પ્રયોગો કર્યા છે કે લોકોને બહુ મજા આવી જાય કે વાહ, આજે કંઈક બધા છાપાઓમાં છાપવું જુદું તરી આવે છે. બીજી એક કંઈ તમે લખતા જે ડાયરી સ્વરૂપે લેખ તમારા આવતા, પછી મોરારી બાપુ સંદર્ભે હોય છે, આધ્યાત્મિક હોય છે? ના, એટલે મેં છે ને જુદા જુદા, મને ફૂલછાપના કારણે બીજો એક મોકો મળ્યો કે અલગ અલગ વિષયો ઉપર મેં લખ્યું. એમાં મને લાગે છે ગુજરાતી અખબારોમાં ખબરની ખબર મારી રોજની કોલમ હતી કે જેમાં રોજબરોજની જે બનતી ઘટનાઓ હોય એના ઉપર જે સમાચારોમાં ન આવ્યું હોય એની સાદી સમજણ વાચકને આપવી કે આ કિસ્સો છે એ આમ છે. એમાં કોઈ અભિપ્રાય બહુ જાજા આપી દેવાય એવું નહીં, પણ લોકોને ચિત્ર સ્પષ્ટ થઈ જાય કે ભાઈ આ ભારત પાકનું યુદ્ધ છે તો એમાં આમ થયું છે, આમ થયું છે. હવે તમે નક્કી કરી લો કે આ સાચું શું છે, ખોટું શું છે. એ દિશા નિર્દેશ કરવાનો એક એવું હતો. પછી લેટર ટુ ડોટર, જે મારી બહુ જ જાણીતી કોલમ હતી. મારી દીકરી વલ્લભ વિદ્યાનગર ભણવા ગઈ ને પછી મેં પત્રો લખવાનું શરૂ કર્યું ને એમાંથી એક કોલમ થઈને બહુ લોકપ્રિય થઈ કે જેમાં સામાન્ય બાબતો જીવનની હોય એને કઈ રીતે એડ્રેસ કરવી એ બધી વાતો એમાં. એના મારા 2 પુસ્તક થયા ને પેલું પુસ્તક તો 7 એડિશન પણ થઈ. એટલે એક છે, મેં એક લાઇટર વેનમાં બહુ લખ્યું છે, ભેજા ફ્રાય કરીને દર રવિવારે છપાતી. એ પહેલા તમને ખબર કે હે હંસલા નામે કનુભાઈ પરમાર જનસત્તામાં કોલમ લખતા ને અતિ લોકપ્રિય હતી. એને મેં નજર સમક્ષ રાખીને ટાઢાપોરે મેં કોલમ ફૂલછાપમાં લખીને રોજે રોજ વર્ષો સુધી છપાઈ. જી, એનું પણ પુસ્તક થયું છે, ભેજા ફ્રાયનું પણ થયું છે. એટલે એક મને બહુ આ ગમતો ઝોન છે કે હળવાશમાં તમે જે ગંભીરતાથી ન કહી શકો ને હળવાશમાં તમે કહી શકો. એ તમને એવી સ્વતંત્રતા ત્યાં મળે છે. હાજી, પછી ઇન્ફોર્મેટિવ પણ મેં બહુ કોલમો લખી, એના પણ પુસ્તકો તાજેતરમાં તમે, હા, હમણાં પર્યાવરણ ઉપર વિશે પણ લખ્યું છે. હા, એટલે એવા પુસ્તકો પણ થયા છે. હવે એક અઘરો સવાલ છે કે તમે પત્રકાર ન બન્યા હોત તો શું બન્યા હોત? હવે એક બહુ અઘરો પ્રશ્ન એટલે છે કે મને પણ નથી ખબર કે હું શું બન્યો હોત. સામાન્ય ગ્રેજ્યુએટ થઈને ક્યાંક નોકરીએ લાગી ગયો એવું પણ બને, કારણ કે મેં તમને કહ્યું ને ટાઈપિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ રહ્યો થોડો સમય, અને મશીન ટૂલ્સમાં પણ નોકરી કરી. અને પછી એટલે મને લાગે છે કે તમારું નસીબ છે ને કંઈક, એટલે વિધાતાએ કંઈક, ભલે આપણે માનીએ ન માનીએ જુદી વાત છે, પણ ક્યાંક એવું નક્કી થયેલું હોય છે કે તમારે આ દિશામાં જવાનું છે. હા, પછી તમે એને એ તકને ન ઓળખો ને તમે દોરવાઈ જાઓ ને ખોટા રસ્તે જાવ એ જુદી વાત છે. પણ અમને હરકિશન મહેતાએ બહુ, મને એક એમનું એક સૂત્ર બહુ ગમે છે, એ કે તમારી પાસે 2 જ વિકલ્પ છે, કાં ગમતું કામ કરો અને કાં કામને ગમતું કરો. આ સિવાય કાંઈ તમને બીજો કોઈ ઓપ્શન જ નથી જિંદગીમાં. પણ ખબર નહીં હું શું બન્યો. મને મારા ઇન્ટરેસ્ટના કેટલાક વિષયો હતા, પણ મને લાગે છે કે આ ફિલ્ડમાં આવ્યો એ યોગ્ય કર્યું અને આજ સુધી આ જ કામ કરતો હોય. મને લાગે બીજું મને આવડત પણ નહીં. હું લગભગ નિષ્ફળ જતી બીજી રીતે. કદાચ ક્યાંક પૈસા વધારે કમાઈ ગયો હોત એવું બને, પણ જે સેટિસ્ફેક્શન છે, જોબ સેટિસ્ફેક્શન, એ મને લાગે છે મળ્યું ન હોત. જી, ખાસ કરીને હવે આપણે તમારા જીવન ઉપર જઈએ કે તમારા ઘરમાં પરિવારમાં
કેટલા સભ્યો છે? મારી પત્ની સીમા છે અને દીકરી કોમલ છે જે પરણી ગઈ છે, એની ઘરે પણ દીકરી છે જીયા, અને સન છે પલ્લવ જે એન્જિનિયર થયો છે ને અત્યારે વડોદરા L&Tમાં જોબ કરે છે. મારા મધર ફાધર હવે નથી. 2 મોટા ભાઈઓ છે, એમનો પણ પરિવાર છે. એક અહીંયા રાજકોટ રહે છે આ જ બિલ્ડિંગમાં મારા, અને એક ભાઈ છે વલ્લભ વિદ્યાનગર રાજુ રહે છે. મોટા ભાઈ નિલેશ છે અમારા બિલ્ડિંગમાં જ રહે છે. ખાસ કરીને યુવાનોને આપણે સંદેશ તમારે આખા જીવનમાંથી આપવો હોય તો અનોખી જિંદગી એટલે તમારી આ અનોખી જ જિંદગી છે, જી, તો એનો કોઈ સંદેશ તમારે અનોખી નહીં, આમાં તો તમને જે જીવનમાં તમને કામ મળ્યું એ તમે વફાદારી પૂર્વક નિષ્ઠાપૂર્વક નિભાવો. મને લાગે છે આ રોલ છે તમારો. પછી એમાં નોખું અનોખું એવું આપણે ખાના પાડીએ એ અલગ વસ્તુ છે, પણ હું એવું સ્પષ્ટ કહું કે તમે અમુક સમયે તમારે નક્કી કરી લેવું પડે કે આ દિશામાં તમારે જવું છે. પછી એ તમારું માઇન્ડ આમથી તેમ ઝોલા ખાતું હોય એ નહીં ચાલે, તો તમારી જિંદગી વેડફાય છે. અને અમુક વર્ષો એવા હોય છે કે તમે ભણી લો અને પછી નોકરીએ ચડો કે ધંધામાં લાગો, એ જે 2-5 વર્ષ હોય છે ને એ તમારી દિશા જીવનની નક્કી કરી લેતી હોય છે. એટલે એ 2-5 વર્ષમાં તમારે તમારું ટાર્ગેટ છે ને નક્કી કરી લેવું પડે કે મારે આ દિશામાં જવું છે. જો એમાં ચૂક થઈ તો તમે હેરાન થાઓ. જો જર્નાલિઝમમાં તમારે જવું છે તો એની તમારે તૈયારી સાથે આવવું જોઈએ, ખૂબ જ વાંચવું જોઈએ, ખૂબ જ લખવાના પ્રયત્નો કરવા જોઈએ, અને સૌથી વધારે કોઈ પણ ફિલ્ડમાં જાઓ પણ વફાદારી અને નિષ્ઠા, આ 2 બહુ મહત્વનો અભ્યાસ તો તમારે કરવો જ પડે. પણ મને લાગે છે આજે જે હું એની ટીકા નથી કરતો, આજે યુવાનો જે એટલા બધા કૂદકા મારે છે કે હજી તો 1 વર્ષ નું થયું હોય ત્યાં 5,000 10,000 વધારે મળે એટલે બીજી કંપની, ત્રીજી કંપની, અને 35-40 થાય ત્યાં સુધીમાં તો 5-7 કંપનીઓ એમને બદલી નાખી હોય. એટલે એમનું જે ફાઉન્ડેશન મજબૂત થવું જોઈએ ને એ ઘણીવાર બધા કિસ્સામાં નથી થતું. ક્યારેક કોઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય એની વાત જુદી છે, પણ એવરેજ તમે જુઓ ને તો ઘણીવાર ગાડી અટકી પડે છે. કે ને ટોપ ગિયરમાં ગાડી પડવી જોઈએ એ નથી થતું. એટલે આ 2-3 મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. ખૂબ જ સરસ વાતચીત થઈ. આ હતા કૌશિકભાઈ મહેતા, અને જેમને તેમના જીવનનો જે નિચોડ છે આપણી સમક્ષ રજૂ કર્યો. ફરી એક વિશેષ વ્યક્તિ સાથે આપણે ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. બહુ મજા આવી નિમેશભાઈ. કૌશિકભાઈ, સરસ મજાની તમારી સાથે વાતો થઈ શકી અને કેટલાક વાતો મારી જીવનની શેર કરવાનો પણ મને મોકો મળ્યો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્તે.